કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે પાછળના વિડીયોની અંદર શું કહેવાય તરંગો હતો એના ઇન્ટ્રોડક્શનની થોડી વાત કરી, બરાબર. પ્રગામી તરંગો શું કહેવાય એના માટેના અગત્યની જે વ્યાખ્યાઓ હતી એ પણ ડિસ્કસ કરીને રિલેટેડ ઘણા બધા દાખલાઓ પણ આપણે જોયા. હવે ભાગ 2 ની અંદર આપણે તરંગો ખરા એ ચેપ્ટરના વધુ ઊંડાણમાં જઈને, બરાબર, ધ્વનિ માટે અથવા તો તરંગો માટે, બરાબર, જુદા જુદા કિસ્સાઓમાં એના ઝડપના સૂત્રો શું હોઈ શકે, બરાબર, યાંત્રિક તરંગો માટે એને ડિરાઈવ કરવાનો પ્રયત્ન કરીશું અને આની અંદર ન્યૂટન ખરો એ કઈ રીતે ઘૂસ્યો એ પણ આપણે આ વિડીયોમાં શું કરીશું, વાત કરીશું અંદર. તો સૌપ્રથમ પ્રશ્ન આવે છે કે યાંત્રિક તરંગોની ઝડપ જો નક્કી કરવી હોય તો માધ્યમના કયા ગુણધર્મો જરૂરી છે એના વિશે આપણે સમજ લેવાની છે. તો આપણે ઓલરેડી શું કહેવાય કે દાખલો કે કશું જોયું તેમાં એક સ્ટેટમેન્ટ લખેલું હતું કે યાંત્રિક તરંગોની ઝડપ નક્કી કરવા જે તે માધ્યમ ખરો એનું જડત્વનો એક તો ગુણધર્મ જરૂરી છે અને બીજું શું કહેવાય આપણા માટે કે એની અંદર જે સ્થિતિસ્થાપકતા ખરી એનો ગુણધર્મ જાણવો જરૂરી છે અંદર, બરાબર. તો કે છે શું આપણને અહીંયા ગાડી કે દોરીના જે કણો ખરા એ જ્યારે વિક્ષોભ પસાર થઈ જાય છે અંદર, ત્યારબાદ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલન પૂર્ણ કરીને પોતાના મૂળ સ્થાન પર એ લોકો શું કરે છે, પાછા આવી જાય છે. તો એના માટે માધ્યમની અંદર શું હોવું જોઈએ, પુનઃસ્થાપક બળ હોવું જોઈએ, તો જ આ વસ્તુ શક્ય છે કે નહીં અંદર, બરાબર. એટલે એના માટે આપણે એવું કહી શકીએ કે આ વસ્તુ થાય તો જ આપણી તરંગની વ્યાખ્યાઓ સાથે બંધ બેસે અંદર. તો એના માટે આ પુનઃસ્થાપક બળની થિયરી માધ્યમમાં હોવી જોઈએ અને એવું હોય તો એને માધ્યમનો કયો ગુણ કહે છે, સ્થિતિસ્થાપકતાનો ગુણ કહે છે અંદર. એટલે કે માધ્યમ ખરું એની સ્થિતિસ્થાપકતા ખૂબ જ જરૂરી છે. અને બીજું કે છે કે તરંગ ખરું જે અસર હેઠળ દોલિત કણનું સ્થાનાંતર કરશે તો એ સ્થાનાંતર ખરું એ માધ્યમના જડત્વ પર પણ આધાર રાખશે. કેમ? કારણ કે પદાર્થ ખરો અથવા તો કોઈ બી કણ ખરો એ હંમેશા ગતિનો વિરોધ કરે છે અંદર. તો અહીંયા આગળ એનું કેટલું સ્થાનાંતર થશે અંદર એ એના જડત્વ પર આધાર રાખશે. વધુ જળ હશે તો ઓછું સ્થાનાંતર થશે સેમ અવસ્થા માટે. સમજ પડે છે? એટલે જુદા જુદા આપણે મીડિયમ લઈએ એટલે કે આપણે માધ્યમો લઈએ ઘન પ્રવાહી વાયુ, એની અંદર આપણને આ વસ્તુઓ શું જોવા મળશે, જુદી જુદી જોવા મળશે. ભલે આપણી ઇનપુટ ઇફેક્ટ એક સરખી હોય પણ માધ્યમની પ્રોપર્ટી અલગ હશે તો પણ આપણને અહીંયા આગળ સ્થાનાંતરના મૂલ્યો કેવા મળશે, અલગ મળી શકે અંદર. તો આમ ફાઇનલી આપણું કન્ક્લુઝન શું આવ્યું કે તરંગ પ્રસરણ માટે માધ્યમના બે ગુણો અગત્યના જરૂરી છે અને એને આપણે સૌથી પહેલા વ્યાખ્યાયિત કરવા પડે અને એના બેઝ પર તરંગની ઝડપને આપણે નક્કી કરી શકીએ છીએ અંદર. સમજ પડે છે આટલો પાર્ટ? તે કયા છે? એક તો માધ્યમની સ્થિતિસ્થાપકતા અને બીજું શું કહેવાશે, જડત્વ કહેવાશે અંદર, બરાબર. હવે થાય પ્રશ્ન કે ચલો એ તો નક્કી કર્યું પણ સૂત્ર મેળવીશું કઈ રીતે અંદર? તો એના માટે આપણે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને તરંગની ઝડપનું શું કરીશું, સૂત્ર મેળવીશું. અને જ્યારે પણ સૂત્ર મેળવીશું ત્યારે માધ્યમના આ બે ગુણધર્મોને સમતુલ્ય રાશિ કઈ બને છે એ આપણે ત્યાં આગળ ધ્યાનમાં લઈશું, પારિમાણિક વિશ્લેષણ કરીશું અને આપણે એનું સૂત્ર મેળવવાનો શું કરીશું, પ્રયત્ન કરીશું અંદર. તો ચાલો જોઈએ આપણે. તો પ્રથમ પ્રશ્ન આપણો આવે છે અહીંયા ગાડી અંદર, બરાબર, કે તણાવવાળી દોરી છે તો દોરીની અંદર ઉદ્ભવતા તરંગો કેવા હોય છે ભાઈ, યાંત્રિક તરંગો હોય છે કે નથી હોતા અંદર, બરાબર છે. તો કે છે શું આપણને કે તણાવવાળી જે દોરી હોય એના પર લંબગત તરંગો ઉત્પન્ન આપણે કરીએ તો એમની ઝડપ શું હશે એનું આપણે શું કહેવાય છે, સૂત્ર મેળવવાનું છે અંદર. તો કે છે શું કે દોરીમાં લંબગત તરંગ મેળવવા માટે આપણે હાથથી ઉપર નીચે કરીને વિક્ષોભ કરીશું અંદર. તો જ્યારે દોરીમાં આવા પ્રકારના વિક્ષોભ ઉત્પન્ન કરીશું અંદર ત્યારે દોરી પરના તરંગો માટે પુનઃસ્થાપક બળ, બરાબર, એ કોણ પૂરું કરશે? કારણ કે માધ્યમની જે સ્થિતિસ્થાપકતાની વાત કરતા તેમાં પુનઃસ્થાપક બળ જરૂર છે. એ દોરીની અંદર તણાવ બળ પૂરું કરશે કારણ કે દોરી એનાથી શું થશે, ખેંચાણ અનુભવશે અને એના કારણે આ પુનઃસ્થાપક એટલે સ્થિતિસ્થાપકતાની જે કેરેક્ટરિસ્ટિક ખરી એ કોનાથી પૂરી થશે, દોરીમાં ઉદ્ભવતા તણાવ બળથી થશે અંદર. તથા માધ્યમ માટે જે જરૂરી જડત્વનો જે ગુણધર્મ હતો અંદર, બરાબર, માધ્યમ માટે જે જડત્વનો જરૂરી ગુણધર્મ હતો અંદર, બરાબર, એ કોનાથી પૂરો પડશે, એ જે તે માધ્યમના રેખીય દળ ઘનતા પરથી મળશે અંદર. ધ્યાન રાખજો, એકલી ઘનતા નથી કીધી, રેખીય દળ ઘનતા કીધી છે એટલે ઘનતા દળ વાળી લેવાની છે, દળ ભાગ્યા, પણ રેખીય કીધું છે એટલે દળ ભાગ્યા લંબાઈ લેવાની અંદર. સમજ પડે છે દરેક જણ આટલો પાર્ટ? અને એને રિપ્રેઝન્ટ આપણે અહીંયા ગાડી મ્યુ થી કરીશું અંદર. કોનાથી કરીશું? મ્યુ થી કરીશું અંદર. તો આ મ્યુ શું થશે, દોરીનું દળ
ભાગ્યા દોરીની લંબાઈ આવશે અંદર. સમજ પડે છે કે નથી પડતો પાડ આટલો? તો આમ જડત્વને આપણે મ્યુ તરીકે લઈશું અને જે સ્થિતિસ્થાપકતા કરીને ટી તરીકે લઈને હવે આપણે ઝડપનું સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીએ. પણ આપણે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરવાનો હતો, તો ચલો આ બેના પહેલા પારિમાણિક સૂત્રો તો લખી કાઢીએ આપણે. તો મ્યુનું પારિમાણિક સૂત્ર શું બનશે ભાઈ? દળ ભાગ્યા લંબાઈ છે એટલે m1 l-1 t0 થાય. અને તણાવ છે તો છેલ્લા બળ જ, તો બળનું આપણે પારિમાણિક સૂત્ર શું લખતા હતા? m1 l1 t-2 લખતા હતા. તો લખી દીધું કે ના લખ્યું? હવે આપણે આ બંને રાશિઓનું સંયોજન કંઈક કરીને એવી રીતે કરવાનું છે કે જેથી કરીને આપણને પરિણામ શું મળે ભાઈ? ઝડપનું પરિણામ મળે અંદર. બરાબર. તો ચાલો આપણે શું કરીએ? બળ ભાગ્યા આ મ્યુ કરી જોઈએ અંદર. તો બળ ભાગ્યા મ્યુ કરે છે તો m1 ઉડી જાય છે. બરાબર. પછી l-1 કરો, ઉપર જશે એટલે +1 થાય, તો તમને l ની 2 ઘાત મળશે અને t ની -2 ઘાત મળશે. જ્યારે ઝડપની વાત કરીએ તો એનું સૂત્ર શું હતું? l1 અને t-1 હતું. હવે જો મેં આનો વર્ગ કરી દેતો હોય તો મારું કામ થઈ ગયું કે ના થઈ ગયું અંદર? સમજ પડે છે આટલો પાર્ટ? તો આમ મેં કહી શકું છું કે ભાઈ આ પારિમાણિક વિશ્લેષણ પરથી મને સંબંધ શું મળે છે કે v નો વર્ગ ખરો એ t અને ભાગ્યા મ્યુ ખરો, એટલે કે જે તણાવ બળ છે એના સમપ્રમાણમાં અને જે પેલું રેખીય દળ ઘનતા છે એના વ્યસ્ત પ્રમાણમાં મળે છે અંદર. પણ મારે તો ઝડપ જ જોઈએ છે, તો ઝડપ માટે મારે શું કરવું પડે? વર્ગમૂળ કરવું પડે અને અચળાંક આપણે સપ્રમાણ કાઢવું હોય તો આપણે અચળાંક કોઈ c લખી દઈએ તો તમને ફાઇનલી સૂત્ર શું મળશે? t/μ મળશે કે નહીં મળે અંદર? બરાબર. અને ત્યારબાદ પ્રાયોગિક લેવલે જુદા જુદા અભ્યાસો કર્યા ત્યારે એમને ખબર પડી કે આ પારિમાણિક વિશ્લેષણમાં આવતા અચળાંકનું મૂલ્ય કેવું છે? એક જ છે અહીંયા ગાડી. સમજ પડે છે? તો આમ ફાઇનલી સી ની જગ્યાએ તમે 1 મૂકી દો એટલે કે કાઢી નાખો તો તમને મેઇન સૂત્ર મળી ગયું કે ના મળી ગયું? આમ તણાવવાળી દોરીમાં ઉદ્ભવતા તરંગના ઝડપનું સૂત્ર શું મળ્યું ભાઈ? v બરાબર અંડર રૂટમાં t ભાગ્યા મ્યુ મળ્યું અંદર. બરાબર. ન્યુ મળ્યું અંદર. બરાબર. તો આને યાદ રાખવા માટે આપણે એક બનાવ્યું છે અંદર, વર્ગમૂળમાં t ન્યુ. બરાબર. વર્ગમૂળમાં t ન્યુ આપણે મુજને નામથી બોલાય ને અંદર. બરાબર. એટલે ટી ઉપર લખવાનો અને મ્યુ ખરો એ ક્યાં લખવાનો? નીચે લખવાનો અંદર. સમજ પડી કે ના પડી અંદર? બરાબર. અને અહીંથી આ સૂત્ર પરથી આપણે એવું કહી શકીએ છીએ કે જે લંબગત તરંગ ખરો, કારણ કે તણાવવાળી દોરી પર લંબગત તરંગો ઉત્પન્ન થશે અંદર. બરાબર. તો એની જે ઝડપનો આધાર ખરો ટી અને મ્યુ બંને પર આધાર રાખે છે, પરંતુ આ સૂત્રની અંદર ક્યાંય જગ્યાએ આવૃત્તિ, તરંગ લંબાઈ એવું કશું નથી. એટલે એ બધા પર આધાર રાખતો, એટલે તમે ગમે એટલી તરંગ લંબાઈ વાળો રાખો કે ગમે એટલી આવૃત્તિનો રાખો, એ આધાર તો ટી અને મ્યુ પર જ રાખશે અંદર. સમજ્યા કે ના સમજ્યા? અને એના પ્રમાણમાં આપણને ઝડપમાં શું જોવા મળશે? ફેરફારો જોવા મળશે અંદર. બરાબર. તો આના બેઝ પર આપણને એક ઉદાહરણ 3 નો દાખલો આપેલો છે જેમાં કહે છે કે સ્ટીલનો તાર છે એની લંબાઈ તમને આપી દીધી 0.72 આપી દીધી છે અહીંયા ગાડી અંદર. બરાબર. અને ત્યારબાદ આપણને બીજું શું કીધું છે અંદર? થોડુંક હેંગ થાય છે એટલે થોડુંક આમ તેમ થાય છે, પણ મેં પ્રયત્ન કરીશ કે તમને મહત્તમ એમાં સમજ પડે અંદર. બરાબર. બીજું એનું દળ આપણને આપી દીધું છે, આપેલ માહિતી બધી લખી દો. તણાવ બળ બી તમને આપી દીધું છે, તો લંબગત તરંગની ઝડપ કેટલી હશે અંદર? બરાબર છે. તો સ્વાભાવિક વસ્તુ ઝડપ શોધવી હોય તો આપણે ટી ન્યુ જોઈએ કે ના જોઈએ અંદર? તો વર્ગમૂળમાં ટી ભાગ્યા શું આવશે? મ્યુ આવશે. ટી આપી દીધો છે, હા સાહેબ આપી દો. મ્યુ નથી આપ્યો તો મ્યુ પહેલા શોધી નાખે કે ના શોધી શકે? શું હતું? m/l દળ ભાગ્યા લંબાઈ કરવાની હતી. દળ બી આપેલું છે, લંબાઈ પણ આપેલી છે. ધ્યાન રાખજો એકમમાં ભૂલ ના થાય, બધા એમ કેસમાં હોવા જોઈએ. મ્યુ મળી ગયો, ભાગાકાર કરો. ભાગાકાર કર્યા પછી ધ્યાન શું રાખવાનું છે? 10 ની ઘાત ભૂલી ના જવાય, બેકી સંખ્યા હોવી જોઈએ. ના હોય તો ગુણી જ નાખજો અંદર. અને પછી વર્ગમૂળ કરશો એટલે તમને આ 0.93 ગુણ્યા 10 ની 2 ઘાત એટલે કે 93 પોઈન્ટ સમથિંગ તમને શું મળશે? જવાબ મળશે અંદર. બરાબર છે. એકદમ સરળ દાખલા. ચેપ્ટર છે અઘરું પણ દાખલા બહુ જ સરળ છે. ત્યાર પછી સ્વાધ્યાયનો જે ત્રીજો દાખલો છે એનો ભાઈબંધ જ છે, તમારે જાતે ગણવાનો રહેશે. પેલામાં શું હતું? ઝડપ શોધવા કીધી હતી. અહીંયા આગળ તમારે તણાવ બળ શોધવાનું છે અંદર. તો સૂત્રોનો કરતા બનાવતા આવડે કે ના આવડે? v બરાબર તમારી પાસે અહીંયા આગળ t/μ હોય અંદર. સમજ પડે છે આટલો પાર્ટ? બરાબર. કે તમારી પાસે આ ટી વાળું સૂત્ર હોય તો તમે વર્ગ લઈ લો તો v વર્ગ થાય, અને ટી ને સૂત્રનો કરતા બનાવો એટલે શું મળશે? મ્યુ v વર્ગ મળે. મ્યુ શોધી કાઢો, v તમને આપેલો હશે એટલે તમને તમારો શું મળશે? જવાબ મળી જશે અહીંયા આગળ અંદર. બરાબર. તો એકદમ સરળ દાખલો છે આ. ત્યાર પછીનો નેક્સ્ટ દાખલો ખરો સ્વાધ્યાયનો પહેલો દાખલો, એ પણ એનો ભાઈબંધ જેવો જ છે અંદર. બરાબર. પણ એમાં થોડુંક વધારે કરવાનું છે એટલે આપણે એને ફટફટ જોઈ લઈએ. તો અહીંયા આગળ દળ છે, તણાવ બળ છે અને લંબાઈ, આ બધું આપી દીધું છે.
પણ આપણને કીધું શું કે વિક્ષોભને બીજા છેડે પહોંચતા સમય કેટલો લાગશે એ શોધવાનો છે અંદર. સમજ પડે છે આટલો પાર્ટ? બરાબર. તો આપણે અહીંયા આગળ શોધીશું તો પહેલા ઝડપ જ, પહેલા મ્યુ શોધી કાઢીએ એટલે ઝડપ આપણને મળી જાય કે ના મળી જાય. બરાબર. હવે આપણે જાણીએ છીએ ઝડપ બરાબર શું લખે છે, અંતર ભાગ્યા સમય. તો સમય બરાબર શું થાય, અંતર ભાગ્યા ઝડપ થાય કે ના થાય અંદર. બરાબર. તો અંતર તો તમને દોરીની લંબાઈ, કારણ કે છેડો બીજો ક્યાં આવે, દોરીની લંબાઈ પૂરી થાય ત્યારે જ આવે ને અંદર. બરાબર. એટલે અંતર આપણે 20 લેવાનું અને ભાગ્યા ઝડપ તમને આપી છે એટલે 0.5 સેકન્ડ મળશે. એટલાનો મતલબ એવું કહી શકું કે મેથી ઉત્પન્ન કરેલો વિક્ષોભ 0 સેકન્ડનો બરાબર 0.5મી સેકન્ડે છેડા પર પહોંચી જશે અંદર. સમજ્યા કે ના સમજ્યા અંદર? બરાબર. તો દાખલા પ્રમાણમાં બહુ જ સરળ છે. ત્યાર પછી અહીંયા આગળ આપેલા 3 પદો ખરા એ માત્ર તમારે માહિતી માટે ધ્યાનમાં રાખવાના છે. કેમ? કારણ કે આગળની સ્લાઇડમાં આપણે આ બધા શબ્દોનો ઉપયોગ કરીશું અંદર. બરાબર. તો અહીંયા આગળ સૌથી પહેલા આવે છે પ્રતિબળ શું છે. બરાબર. આગળ બી આપણે કદાચ આ વર્ડ ફેસ કરો છે પ્રતિબળ. તો પ્રતિબળ શું છે કે તમે જ્યારે કોઈ પણ વસ્તુ પર એકમ ક્ષેત્રફળ દીઠ બળ લગાવો છો તો એકમ ક્ષેત્રફળ દીઠ લગાવેલું જે બળ કરું એને શું કહેવામાં આવે છે, પ્રતિબળ કહેવામાં આવે છે અંદર. સમજ પડે છે આટલો પાર્ટ? બરાબર. હવે આપણે અહીંયા આગળ આના પછીનો કદ પ્રતિબળ એવો શબ્દ આવશે. બરાબર. તો કદ પ્રતિબળ એટલે શું થશે, વ્યાખ્યા તો એની જ છે કે બળ ભાગ્ય ક્ષેત્રફળ જ લેવાનું છે અંદર. સમજ પડે છે? પરંતુ આપણે કદની વાત કરીએ અને દબાણની ટર્મ્સમાં જઈએ તો દબાણનું પણ એક સૂત્ર હતું. શું હતું? P બરાબર શું હતું દબાણનું સૂત્ર આપણું? P બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ લખતા હતા આપણે અંદર, હા કે ના? બરાબર. તો પછી બળની જગ્યાએ આપણે પીએ લખી શકીએ કે ના લખીએ? પર્સનલ આસિસ્ટન્ટ પીએ મારો. બરાબર. તો પીએ લખી દો તો એ કટ થઈ જાય એટલે છેલ્લા કદ પ્રતિબળ એ બીજું કશું નહીં, તમને દબાણ જ મળે છે ભાઈ. સમજ પડે છે અંદર આટલો પાર્ટ? એટલે છે તો પ્રતિબળ પણ કદ પ્રતિબળની વાત કરીએ તો બીજું કશું નહીં પણ શું છે, દબાણ છે. અને એની વ્યાખ્યા તમને અહીંયા આગળ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે અંદર. બરાબર. ખાલી માહિતી પૂરતું ધ્યાનમાં રાખવાનું છે જેથી કરીને પેલા ટોપિકમાં આપણને પેલું બહુ ડાઉટ ના થાય કે આ પાછું શું છે અંદર. બરાબર. ત્યાર પછી આપણો બીજો પોઈન્ટ આવે છે અહીંયા આગળ. બરાબર. કે વિકૃતિ શું છે. બરાબર. અને વિકૃતિમાં પાછી કદ વિકૃતિ વિશે શું કહીએ અંદર, તો કે છે શું અંદર, કોઈ પણ પદાર્થની સપાટી પર આપણે બધેથી જો બળ લગાવીશું તો સ્વાભાવિક વસ્તુ છે કે સપાટીને જ્યારે લંબરૂપે બળ લાગશે તો સપાટીના કદમાં આપણને ઘટાડો કાં તો વધારો જોવા મળે. હવે બહારથી આપતા હોય તો ઘટાડો જોવા મળશે. તો એના કારણે એના કદમાં જે ફેરફાર થાય છે એને જ આપણે એની શું કહે છે, કદની વિકૃતિ કહીએ છીએ અંદર. બરાબર. તો એનું વ્યાખ્યા શું થશે અહીંયા આગળ કદ વિકૃતિની, કે જે એનું શું કહે કદ ખરું એનો ફેરફાર એને ભાગ્યા મૂળ કદ કરી દો અંદર. બરાબર છે. તો એને આપણે શું કહે છે, કદ વિકૃતિ કહીએ છીએ અંદર. શું કહે છે? કદ વિકૃતિ કહીએ છીએ અંદર. બરાબર. મેઇન વસ્તુ તો આપણે આ સમજવાનું છે કે કદ સ્થિતિ સ્થાપકતા અંક એટલે શું છે. કેમ? કારણ કે આનો યુઝ ત્યાં આગળ આપણે ડેરિવેશનમાં કરવાનો છે અને એની વ્યાખ્યામાં આ બે આવે છે ને એટલે આપણે આ બે પદો સમજીએ અંદર. બરાબર. જેને ઘણીવાર આપણે બલ્ક મોડ્યુલસ પણ કહીએ છીએ. તો આ જે પ્રતિબળ અને વિકૃતિ ખરી એ બેનો તમે ગુણોત્તર લઈ લો. બરાબર. તો એને શું કહેવામાં આવે છે, કદ સ્થિતિ સ્થાપકતા અંક. પ્રતિબળ કહો કદ પ્રતિબળ લેવાનું અને વિકૃતિ બી કદ લે તો પ્રતિબળ ભાગ્યા વિકૃતિ કરો તો તમને શું મળશે, કદ સ્થિતિ સ્થાપક અંક એટલે કે બલ્ક મોડ્યુલસ મળે. તો બલ્ક મોડ્યુલસ નું આ થયું. પણ આપણે અત્યારે કદ પ્રતિબળ બીજું કશું નહીં પણ શું છે ભાઈ, દબાણ છે. બરાબર. અને જે કદ વિકૃતિ શું છે, ડેલ્ટા વી બાય વી છે અંદર. અને આગળ માઇનસ સાઇન ખરી એ ઘટાડાનો રિપ્રેઝન્ટ કરવા માટે અહીંયા આગળ લીધી છે અંદર, કે સમીકરણમાં ઋણ નિશાની કદ વિકૃતિ ઋણ અને બલ્ક મોડ્યુલસ ધન હોવાના કારણે મળે છે અંદર. તો મેઇન પોઈન્ટ જે હતા ક્લિયર થઈ ગયા દરેક જણને. આ વસ્તુ ખાલી તમારે સમજવા પૂરતી લેવાય છે, મોઢે બોઢે કશું કરવાનું નથી અંદર. તો જેવી રીતે આપણે તણાવવાળી દોરી માટે લીધું તો એ કોના માટે થયું, લંબગત તરંગ માટે. તો સંગતને ભાઈ ખોટું ના લાગે અંદર. એટલે હવે વાત કરીએ સંગત તરંગનું બેસ્ટ એક્ઝામ્પલ કોણ છે ભાઈ, ધ્વનિ. તો માધ્યમમાં ધ્વનિની તરંગની ઝડપ માટેનો આપણે શું કરીશું ભાઈ, સૂત્ર અહીંયા આગળ મેળવવાનો પ્રયત્ન કરીએ અંદર. બરાબર છે. તો ચલો એના માટે વાત કરીએ તો આપણે જાણીએ છીએ ધ્વનિના તરંગો સંગત છે. બરાબર. અને દોલન કેવાય તરંગ પ્રશ્નની દિશામાં જ આગળ પાછળ કરશે કે નહીં કરે અંદર. બરાબર. આમ ધ્વનિ તરંગોનું જે પ્રસરણ ખરું એ સંઘનન અને વિઘનન સ્વરૂપે શું થતું હોય છે. તો એવા કેસીસમાં હવા એઝ અ માધ્યમ તરીકે ત્યાં આગળ આવવાની. તો હવાના માધ્યમનો સ્થિતિસ્થાપકનો ગુણધર્મ જો આપણે સંગત તરંગ માટે આપવો હોય તો તે વખતે મારે કદ સ્થિતિસ્થાપક અંક તરીકે લેવો હોય. એટલે કે હવા માટે આપણે સ્થિતિસ્થાપકતાના ગુણધર્મ માટે જે પદ લઈએ કયું લઈ શકાય,
શકે કદ સ્થિતિસ્થાપક જેને આપણે બલ્ક મોડ્યુલસ કહીશું અંદર. અને બીજો હવાનો જે જડત્વીય ગુણધર્મ ખરો એના માટે આપણે એની શું લઈશું દળ ઘનતા લઈશું. પેલામાં રેખીય ઘનતા લીધી હતી, અહીંયા આગળ દળ ઘનતા લઈશું અંદર. બરાબર. હવે બલ્ક મોડ્યુલસ તો તમે પારિમાણિક સૂત્ર લખો તો શું હતી એની વ્યાખ્યા P ડેલ્ટા V બાય V હતી. હવે ડેલ્ટા V કદ ભાગ્યા કદ એટલે તો પરિમાણ રહિત થઈ ગયું, એટલે દબાણનું જે તમારું પારિમાણિક સૂત્ર બનશે એ થાય. દબાણનું પારિમાણિક સૂત્ર શું હતું F ભાગ્યા A, એના પરથી બનાવતા આવડે કે ના આવડે અંદર M1 L1 T-2 ભાગ્યા L2, 2 ઉપર જાય એટલે +1 -2 થાય એટલે તમને આ વેલ્યુ મળશે અંદર. અને દળ ઘનતા, ઘનતા એટલે દળ ભાગ્યા કદ એટલે M1 L-3 T0 થશે કે નહીં થાય અંદર. સમજ પડે છે દરેક જણ આટલો પાઠ બરાબર. જેવું આગળ કર્યું એ જ એવું વાક્ય લખવાનું કે બી અને આ જે રો ખરો, બી એટલે બલ્ક મોડ્યુલસ, રો એટલે દળ ઘનતા, આ બેનું આપણે કંઈક એવું સંયોજન લેવું પડે કે ઝડપના પરિમાણ બરાબર થઈ જાય. તો અગેન પેલામાં જે રીતના ગુણોત્તર લીધો તો એ રીતના અહીં બી ગુણોત્તર લઈ લો ભાઈ અંદર. તો ગુણોત્તર લેશો તો તમને અહીંયા આગળ કંઈક આવું મળશે અંદર. બરાબર છે કે M1 ઉડી જાય અહીંયા આગળ, T-2 છે, ભૂલમાંથી 1 લખ્યો પણ -2 જ મળશે. આગળ જે મળતું હતું એ જ મળશે તમને કે L2 અને T-2 જ મળશે, જે તો વર્ગના સમપ્રમાણમાં થયું અંદર. હા કે ના. તો ભાઈ વર્ગ કાઢીને આપણે અચળાંક લખી દીધો C√, શું મળશે ભાઈ B ભાગ્યા રો મળશે કે નહીં મળે અંદર. સમજ પડે છે આટલો પાઠ બરાબર. તો જે તરલ જેવા માધ્યમમાં સંગત તરંગ માટેના ઝડપનું શું છે સૂત્ર છે. પારિમાણિક વિશ્લેષણથી આ જે પારિમાણિક વિશ્લેષણનો અચળાંક મળે છે પ્રાયોગિક ધોરણે એનું મૂલ્ય કેટલું મળ્યું 1 મળ્યું. તો ફાઇનલી આપણું સૂત્ર શું થયું ભાઈ આ થયું કે V બરાબર √ B ભાગ્યા રો. બરાબર છે. તો અહીંયા આગળ આવે છે એનું સૂત્ર શું આવે છે B રો. શું આવે છે B રો. બરાબર. તો બ્યુરો બોલે ને જો પ્રોનાઉન્સિએશન કે બીરો અથવા તો ઝીરો નો ભાઈબંધ બીરો. બરાબર છે ક્લિયર. અને ત્યાર પછી વાત કરીએ કે આ તો શું હતું હવાના માધ્યમ એટલે કે તરલ માધ્યમની વાત કરીએ. તરલમાં હવા બી અને પ્રવાહી આવે, પરંતુ સંગત તરંગો તો છે ને ઘન પદાર્થમાંથી પણ વહન પામી શકે છે અંદર. તો જ્યારે આપણે ઘન સળિયા જેવા રેખીય માધ્યમમાં આવા સંગત તરંગોના પ્રશ્નની વાત કરીએ તો એવા કેસીસની અંદર આપણે રેખીય વિકૃતિ જોવી પડે. પેલામાં કદ વિકૃતિ જોઈ હતી, કદ એટલે ડેલ્ટા V ભાગ્યા V લખ્યું, તો રેખીય વિકૃતિ શું લખાય ડેલ્ટા L/L લખાય અંદર. બરાબર. તો તેવા કેસીસમાં આપણે કદ વિકૃતિનો બલ્ક મોડ્યુલસને બદલીને રેખીય વિકૃતિનો જે ગુણ એટલે એમાં પણ એવું છે કે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ કરવાની, પણ એમાં રેખીય વિકૃતિ આવે તો એને આપણે શું કહે છે યંગ મોડ્યુલસ કહીએ છીએ અંદર. અને યંગ મોડ્યુલસને y થી રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. તો બસ એ લખી દેવાનો છે અંદર. બરાબર. તો યાદ રાખવાનું તમને સૂત્ર શેના માટે પૂછ્યું છે, સળિયા માટે સંગત તરંગનું પૂછ્યું છે કે તરલ માટે સંગતનું પૂછ્યું છે. બરાબર. તો એના માટે સૂત્ર તમારું આ રીતે લખવાનું રહેશે. અને કદાચ આ સૂત્ર ધ્યાનમાં ના આવે તો આપણે લખ્યું છે y અને નીચે રો, y રો. બરાબર. પવન કહીએ ને આપણે અંદર. સમજ પડી ને? તો વાયડા આપણા બધા બહુ હોય છે, વિડીયો જોતા નહીં ને અમુક જાય. બરાબર. ચાલો આગળ વાત કરીએ આપણે અંદર. તો આના બેઝ પર આપણે જોયું કે માધ્યમમાં સંગત તરંગો માટેનું વ્યાપક સૂત્ર આપણને શું મળ્યું ભાઈ √ B બાય રો મળ્યું અંદર. તો વાત કરીએ વાયુની સરખામણી જ્યારે ઘન અને પ્રવાહીની કરીએ તો જ્યારે સંકોચવાની વાત આવે તો વાયુનું સૌથી વધુ સંકોચન થશે, જ્યારે એની સાપેક્ષમાં પ્રવાહી કે ઘનનું એટલું બધું સંકોચન થતું નથી અંદર. એટલે આમ કહી શકાય કે ઘન કે પ્રવાહી પદાર્થનો બલ્ક મોડ્યુલસ ખરો એ વાયુની સરખામણીમાં તમને કેવો મળશે ઘણો વધારે મળશે. કેમ? કારણ કે છેદ નાનો થઈ ગયો ને ડેલ્ટા V ભાગ્યા V વાળો અંદર. કારણ કે ડેલ્ટા V નાનો મળે તો છેદ નાનો થઈ ગયો એટલે આપણને જવાબ ખરો એ મોટો મળે અંદર. બરાબર. અને આ બાબત ખરી એ વાયુઓ કરતા તેમની ઘનતાની અસરને સરભર કરવા કરતા પણ શું તે વધારે અસર કરે છે. કેમ? કારણ કે આપણે જોયું કે ઝડપ ખરી ખાલી બી પર ને રો પર બી આધાર રાખે છે. અને બીજી વસ્તુ શું છે કે ઘન પ્રવાહીની પાછી ઘનતા એ વધારે છે, પણ ઘનતાનો જે વધારો મળે છે એ બીની સાપેક્ષમાં કેવો છે નાનો છે. બરાબર. એટલે કંઈ કહેવા શું માંગે છે કે ભાઈ ઘન અને પ્રવાહી માટે ભલે બલ્ક મોડ્યુલસ વધારે પણ ઘનતા પણ વધારે છે. તો એવું બની શકે ને કે ભાઈ અંશ જેટલો વધે એટલો છેદ બી વધે, તો જવાબ તો એનો એ જ રહ્યો. પણ એકચ્યુઅલમાં બલ્ક મોડ્યુલસનો જે વધારો ખરો એની સાપેક્ષમાં રોનો વધારો કેવો છે બહુ ઓછો છે. એટલે કે ગુણોત્તર લો પ્રવાહી વર્સિસ ઘનનો અથવા પ્રવાહી વર્સિસ વાયુ વર્સિસ ઘનનો અને વાયુ વર્સિસ પ્રવાહીનો. તો તમે જ્યારે જોશો તો બી નો ગુણોત્તર બી વેલ્યુનો ગુણોત્તર મોટો મળશે, જ્યારે રો નો ગુણોત્તર તમને કેવો મળશે નાનો મળશે અંદર. બરાબર. એના જ કારણે ધ્વનિ અને જે પ્રવાહી ખરું એની અંદર એટલે ઘન અને પ્રવાહી ખરું એમાં ધ્વનિની ઝડપ આપણને વાયુની સરખામણીમાં કેવી મળે છે વધારે મળે છે. અને એનું જે લિસ્ટ ખરું તમે ટેબલમાં જોઈ શકો છો. અને આપણે આજે સમજ્યા એ જ વસ્તુ કદાચ એ લેંગ્વેજમાં ના સમજાય તો આપણે જૂની ગુજરાત બોર્ડ ટેક્સ્ટબુકમાંથી એક સ્ક્રીનશોટ મૂકેલો છે, તો એ રીતે બી તમે એનો આન્સર્સ લખશો તો ચાલશે અંદર. સમજ્યા કે ના સમજ્યા? બંને વસ્તુનો મતલબ એક જ નીકળે
નીકળે છે, થોડી વાક્ય રચના સિમ્પલ એની અંદર છે અંદર. તો તમે જોઈ શકો સૌથી વધારે હવામાં સૌથી ઓછી છે, પછી જેમ જેમ પ્રવાહીમાં વધે છે ને પછી જે ઘન પદાર્થો ખરે એમાં સૌથી વધારે તમને મળે છે અંદર. સમજ્યા કે ના સમજ્યા અંદર? અને ત્યાર પછી તમે જોશો કે વાયુમાં પાછું તાપમાન સાથે પણ તમને ફેરફાર જોવા મળે. તાપમાન વધારે થાય છે એમ પાછી ધ્વનિની ઝડપ પણ શું થાય છે? વધે છે. પાણીમાં પણ જોઈ શકો છો, છે કે નહીં? એટલે તાપમાન પણ ધ્વનિની ઝડપ પાછળ શું કરે છે? અસર કરે છે અંદર. બરાબર. તો આ જ બેઝ પર ન્યૂટન કાકા અહીંયા આગળ ઘૂસ્યા અંદર. બરાબર. કે ન્યૂટને એવું અનુમાન કર્યું અંદર, બરાબર, કે વાયુ ખરી, હવા, બરાબર, જેની અંદર ધ્વનિનું પ્રસરણ થાય છે, તો જે હવા ખરી એમાં સંગલન અને વિકલનની ઘટના થાય છે. હવે જો એવું ધારી લઈએ કે આ સંગલન અને વિકલનની ઘટના સમતાપી હોય, સમતાપી એટલે કે તાપમાન અચળ રહે, એમ બી જ્યાં મેં બોલું છું તો શું રૂમ ગરમ થઈ જવાનો છે? એટલે એને લોજિક લગાવ્યું ખોટું નહોતું અંદર, કે ભલે સંગલન અને વિકલન, કારણ કે હકીકતમાં તમે કદાચ પેલો સાયકલનો પંપ યુઝ કર્યો હશે એટલે જોયું હશે કે તમે જ્યારે હવા ભરશો ત્યાર પછી પેલું થોડું ગરમ થઈ જાય છે અંદર. બરાબર છે. તમે આ રીતે સમજી શકો છો કે અહીંયા આગળ જે શું કહેવાય કે દબાણની ઘટનાઓ જ્યારે હોય છે ત્યાં તાપમાન હંમેશા હોય છે. એને શું કીધું કે અહીંયા આગળ તેવું થતું નથી, તો સમતાપી કદાચ ગણી લઈએ, બરાબર, તો સમીકરણમાં જે આપણે બલ્ક મોડ્યુલસ બી યુઝ કરીએ છીએ, બરાબર, એ એકચ્યુઅલમાં સમતાપી વાળો આપણે યુઝ કરવો પડે અંદર. બરાબર. તો આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ તમે કેમિસ્ટ્રીમાં ભણેલા છો, એ જ સમીકરણ છે કે સમતાપી પ્રક્રિયા માટે આપણે શું લખી શકીએ છીએ? પીવી બરાબર અચળ લખી શકીએ. પીવી બરાબર આપણે શું લખીએ છીએ? મ્યુઆરટી લખીએ અંદર. હવે આ જે પીવી ખરું એને કદની સાપેક્ષે આપણે વિકલિત કરીએ તો પહેલું પદ એવા ને એવું બીજા પદનું વિકલન, બીજું પદ એવા ને એવું પહેલા પદનું વિકલન. બરાબર છે. તો પી ડીવી બાય ડીવી પ્લસ વી ડીપી બાય ડીવી થશે. સમજ પડે? પહેલું પદ એવા બીજા પદનું વિકલન, તો બીજા પદનું વિકલન તો 1 થઈ જશે, અને બીજું પદ ખરું એવા ને એવું અને પહેલા પદનું વિકલન. હવે આ જે ક્વોન્ટિટી ખરીને સામેની સાઈડ મોકલી દો એટલે માઇનસ વી ડીપી બાય ડીટી થાય. હા કે ના? બરાબર છે. અને એને આપણે અહીંયા આગળ શું કરીએ? આ જે વી અંશમાં છે એને છેદના છેદમાં મોકલી દઈએ તો તમને સૂત્ર શું મળ્યું? માઇનસ ડીપી ડિવાઇડ બાય ડીવી બાય વી મળ્યું. યાદ કરો, બલ્ક મોડ્યુલસ થયો કે ના થયો અંદર? હા કે ના? વિકલિત હોય તો વિકલિત, શું ફરક પડે? વિકલિત એટલે સૂક્ષ્મ ફેરફાર. બરાબર છે. અને ડેલ્ટા લઈએ તો થોડો મોટો ફેરફાર મળે છે અંદર. અને આનાથી આપણને સજેશન શું મળ્યું? કે બલ્ક મોડ્યુલસ બીજું કશું નથી પણ શું છે ભાઈ? દબાણ જ છે અહીંયા આગળ અંદર. બરાબર. જે આગળ પણ આપણે વાત તો કરી હતી થોડી ઘણી અંદર. બરાબર. એટલે કે પી બરાબર આપણને શું મળ્યો? બલ્ક મોડ્યુલસ મળ્યો. એટલે આને સૂત્ર અંદર અપગ્રેડેશન શું કર્યું કે તમે જે બી બાય રો છો એની જગ્યાએ પી બાય રો લઈ લો અંદર. એટલે કે વાયુની અંદર ઉદ્ભવતું દબાણ જ પી મૂકી દો. બરાબર. અને આ સૂત્ર હવામાં ધ્વનિની ઝડપ શોધવા માટેનું ન્યૂટને આપેલું શું છે? સૂત્ર છે અંદર. બરાબર. જો ન્યૂટને કશું નહીં કર્યું, ખાલી કોમન સેન્સ લગાવી દીધું અને આ થિયરીમાં પણ ઘૂસીને પોતાનું નામ શું કરી દીધું? રેકોર્ડ કરી દીધું. પણ બિચારા છે ને ફોર્મમાં આવું કામ કરે તો એને જ માથે પડ્યું અંદર. જે આપણે અહીંયા આગળ જોઈશું કે ન્યૂટન શા માટે ફેલ રહ્યો આ થિયરી સમજાવવા માટે અંદર. બરાબર. તો તમને ઉદાહરણ 4 આપેલો છે. ઉદાહરણ 4 તમને શું કહે છે અહીંયા આગળ અંદર? કે પ્રમાણભૂત તાપમાને, પ્રમાણભૂત તાપમાન એટલે એસટીપી આપણે કહીએ અંદર. બરાબર. તો પ્રમાણભૂત તાપમાને, બરાબર, અને દબાણે હવામાંથી ધ્વનિના વેગનો અંદાજ મેળવવાનો છે અંદર. બરાબર. અને 1 મોલ હવાનો દળ આપણે કેટલો લેવાનો આપણને અહીંયા આગળ કીધેલું છે અંદર. બરાબર. તો એસટીપી ની વાત કરીએ કે પ્રમાણભૂત તાપમાનની વાત કરીએ, તાપમાન કેટલું લઈએ છીએ? આપણે 273 કેલ્વિન લઈએ છીએ અને દબાણ કેટલું લઈએ છીએ અંદર? 1.01 into 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર લઈએ છીએ. હવે જો મારી પાસે 1 મોલ વાયુ હશે અંદર, બરાબર, હવા લો કે વાયુ લો, તો એનું જે દળ ખરું, સોરી, એનું જે કદ ખરું, કારણ કે મારે કદ બી તો અહીંયા આગળ જાણવું પડશે, તો કદ આપણે કેટલું લઈએ છીએ ભાઈ? 22.4 લીટર લઈએ છીએ. કેટલું લઈએ છીએ? 22.4 લીટર. કેમિસ્ટ્રીમાં તમને આવ્યું હશે. અને લીટરને મારે મીટર ક્યુબમાં કન્વર્ટ કરવું હોય તો ગુણ્યા 10⁻3 એટલે કે 1000 વડે મારે શું કરવું પડે ભાઈ? ભાગવું. સમજ પડે છે દરેક જણે આટલો પાઠ? હા કે ના? બરાબર. હવે મેઇન શું હતું કે ન્યૂટને જે સૂત્ર આપ્યું તેમાં શું હતું ભાઈ? પી ભાગ્યા રો હતું. તો મારે સૌથી પહેલા રો શોધવી પડે કે ના શોધવી પડે? એટલે કે ઘનતા શોધવી પડે. તો ઘનતાનું સૂત્ર શું છે ભાઈ? દળ ભાગ્યા કદ લઈએ જ કે નથી લેતા અંદર? હા કે ના? તો એના માટે આપણને અહીંયા આગળ લેવા કેટલું કીધું છે? 1 મોલ જ કીધું છે અંદર. તો આપણે અહીંયા આગળ વાયુનું દળ 1 મોલ જેટલું લઈએ તો પછી કદ બી 1 મોલ વાળું લેવું જોઈએ, જે આપણે ઉપર અત્યારે જ વ્યાખ્યાયિત કર્યું. કેટલું હતું ભાઈ?
22 વાળું હતું કે નતું અંદર? સમજ પડે છે? તો તમે આ કરો અને ભાગાકાર કરો તો તમને એસટીપી એ વાયુની શું મળી જશે? ઘનતા મળી જાય કે ના મળી જાય અંદર? સમજ પડે છે દરેક જણને? હવે એસટીપી એ દબાણ કેટલું લેવાનું એ તો આપણને ડેફિનેશનમાં જ કહી દીધું છે. અંદર ડેફિનેશનમાં પ્રશ્ન નથી કીધું, પણ એસટીપી ની પોતાની ડેફિનેશનમાં દબાણ ફિક્સ છે અંદર. તો એ દબાણ અને એને ભાગ્યા રોનું જે મૂલ્ય કર્યું કરો, ભાગાકાર કરો, 10 ની ઘાત ભૂલી ના જતા. હા, હજુ બી કહું છું, બેકી સંખ્યા તો એકી સંખ્યા તો બેકીમાં કન્વર્ટ કરવાનું, પછી જ વર્ગમૂળ કરવાનું. તો વર્ગમૂળ કરશો તમને v નું જે મૂલ્ય મળે છે કેટલું મળે છે? 280 મીટર પર સેકન્ડ મળે છે. એટલે કે ન્યૂટનના સૂત્ર પ્રમાણે હવામાં ધ્વનિના વેગનો જે મૂલ્ય ખરું આટલું મળે છે, જે પ્રાયોગિક રીતે માપેલું જે મૂલ્ય ખરું બરાબર, એના કરતા આપણને ખરેખર શું મળે છે? 15% જેટલું ઓછું મળે છે અંદર. ગણતરી કરશો એટલે 15% ડિફરન્સ, કારણ કે પ્રાયોગિક રીતે 331 મળે, જ્યારે એનું તો 280, એટલે ઓછું મળે. ન્યૂટન કાકા અહીંયા આગળ શું થયા ભાઈ? હાર માની લીધી. બરાબર. તો ન્યૂટન કાકાએ જે હાર માની એનું સોલ્યુશન શું આવ્યું અને સોલ્યુશન કોએ આપ્યું એ આપણે આના પછીના વિડીયોમાં શું કરીશું? ડિસ્કસ કરીશું અંદર. ઓકે, થેન્ક યુ.